પ્રભાબેન એન્ડ મહેન્દ્રભાઈ, કેમ છો? બસ ફાઇન. ઓકે, સો ફ્રેન્ડ્સ, પ્રભાબેન શ્રી પ્રાર્થના સૈયર મંડળના પ્રેસિડન્ટ છે અને મહેન્દ્રભાઈ આ મંડળના રિસોર્સ પર્સન છે. ઓકે, તો આપણે 60 સેકન્ડ ટોક શરૂ કરીએ છીએ. તો પ્રભાબેન, તમારી લાઈફનો ગોલ શું છે? મહિલા મંડળ માટે નારી નિકેતન કેન્દ્રો બનાવવા. ઓકે, સર, આ મંડળમાં તમારો શું રોલ હોય છે? આજે દરેક વ્યક્તિની એક જવાબદારી હોય કે સામાજિક રીતે એને અગ્રેસિવ રહેવું જોઈએ. સામાજિક રીતે સોશિયલ વર્ક એક એવી વસ્તુ છે તો જેમાં જોડાવવું જરૂરી છે. તો એ એક પર્પઝથી હું સાથે કામ કરું છું. ઓકે મેમ, તમે આ મંડળમાં કઈ કઈ એક્ટિવિટી કરાવો છો? સ્કિલ ડેવલપમેન્ટમાં સીવણ છે, બ્યુટી પાર્લર છે, કોમ્પ્યુટર છે, ઈડીપી છે, પછી હેન્ડીક્રાફ્ટનું છે, કાવડનનું છે, ઓર્ગેનિક ખેતી વિશેની તાલીમ વર્ગો ચલાવીએ છીએ. ઓહો, ઘણું બધી એક્ટિવિટીઝ તમે કરાવો છો. તમારો જે સર ફ્રી ટાઈમ છે એ કેવી રીતે તમે સ્પેન્ડ કરવા માગો છો? ફ્રી ટાઈમ તો આમ જોકે મળતો હોતો નથી, પણ જ્યારેથી મળી જાય ને ત્યારે દૂરના સ્થળે શાંતિવાળી જગ્યાએ પકડી લઈએ. શાંતિવાળી જગ્યાનો જ એક આનંદ લેવાનું ટ્રાય. ઓકે, આ સોશિયલ વર્ક કરવા પાછળ મેમ તમારું શું ઇન્સ્પિરેશન છે? બહેનોને આગળ લઈ જવાનું. ઓકે, તમારી કઈ કઈ એક એક્ટિવિટી કે જે તમને ખૂબ ગમતી હોય? મને મ્યુઝિક સાંભળવું અને સિંગિંગ કરવું. ઓકે સર, મેમ આફ્ટર અ લોંગ ટાઈમ કઈ વસ્તુ તમને ખૂબ જ રિફ્રેશ ફીલ કરાવે છે? અમે જે રખડતા ભટકતા બાળકો માટે પૌષ્ટિક આહાર આપીએ છીએ ને એ બાળકો સાથે રહેવાનું. ઓકે, બહુ સરસ. તમે કેટલા વર્ષથી આ મંડળ સાથે જોડાયેલા છો? મંડળનું રજિસ્ટ્રેશન થયા અને 10 વર્ષ થયા છે, પણ હું 35 વર્ષથી સોશિયલ એક્ટિવિટી કરું છું. ઓકે, બહુ સરસ. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ.